એક નાનું ગામ હતું. આ ગામમાં 7 ભાઈઓ તેમની વહાલી નાની બેન રૂપા સાથે રહેતા હતા. રૂપા સુંદર અને ગુણવાન હતી. તેના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. પરંતુ તેના 7 ભાઈઓએ તેને ખૂબ જ પ્રેમથી ઉછેરી હતી. તેમના ઘરમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ હતી અને રૂપાને દુઃખ શું હોય તે ખબર પણ નહોતી. 7 ભાભીઓ પણ સારા ખાનદાનની હતી અને પોતાની નણંદ રૂપાને દીકરીની જેમ રાખતી હતી. રૂપા ખેતરે ભોજન આપવા જતી, જંગલમાં ઢોર ચરાવતી અને ગામના પાદરે બેસીને સુંદર ગીતો ગાતી. તેના ભાઈઓ અને ભાભીઓ તેને એટલો પ્રેમ કરતા હતા કે જો રૂપા પાણી માગે તો ભાભીઓ તેને દૂધ આપતી. ભાભીઓ લાડથી તેની સાથે વાતો કરતા કહેતી કે બેનબા, તમે જ્યારે સાસરે જશો અને પિયરમાં મળવા આવશો ત્યારે અમે તમને સુંદર રૂમમાં રહેવાની જગ્યા આપશું અને અગાસી ઉપર મોરલા જેવી સજાવટ કરશું. રૂપાની ઉંમર દિવસ રાત વધતી જતી હતી. તેણે બાળપણ પૂરું કરીને યુવાનીમાં પગ મૂક્યો. સવારે 7 વાગે ભાઈઓ ખેતરમાં કામ કરવા જતા અને સાંજે પાછા આવીને પેલા લાડકવાઈ બેનના સમાચાર પૂછતા અને પછી જમવા બેસતા. હવે ભાઈઓને ચિંતા થવા લાગી કે લાડમાં ઉછેરેલી બેનને સારું સાસરું મળે તો ઠીક. તેમની વાલી બેનને ક્યારેય દુઃખ ન પડે તેવા સારા ઘરની શોધ તેઓ કરવા લાગ્યા. સગા સંબંધીઓને પૂછતા પૂછતા એક ગામમાં સારું ઘર મળ્યું. સવારના સમયે તે ગામના એક માણસે આવીને ભાઈઓને કહ્યું કે ભાઈ, ઘર તો સારું છે પણ તે લોકો ખૂબ ગરીબ છે. મોટા ભાઈએ તરત જ કહ્યું, ગરીબ ભલે હોય પણ પૈસાદાર કરતા ગરીબ દીકરીને વધારે સાચવે. અમારી દીકરીને ક્યારેય દુઃખ ન આવવું જોઈએ. આમ વિચારીને તેમણે એક આબરૂદાર કુટુંબમાં તેમની બહેનની સગાઈ કરી દીધી. સગાઈ પછી લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આજુબાજુની સખીઓ અને બહેન દીકરીઓ ભેગી થતી અને રૂપા રાસડા ગાતી ગાતી કહેતી, હે પ્રભુ, મનુષ્યનો અવતાર વારંવાર મળતો નથી, એટલે તમે મારા નસીબમાં લાંબી આયુ લખજો. સસરા વગરનું ઘર ખાલી લાગે છે અને સાસુ વગરના ઘરને સાસરું ન કહેવાય. જેઠ વગરનો ઘૂંઘટ કેવો હોય અને જેઠાણી વગર પ્રેમ કોણ કરે? રૂપાના મનમાં વિચારો આવતા હતા કે સાસુ સસરા અને જેઠ જેઠાણીથી ભરેલા ઘરમાં તે સુખેથી રહેશે. એટલે તે ભગવાન પાસે પોતાના પરિવારના બધા વડીલો માટે પ્રાર્થના કરે છે. શરણાઈ વાગે છે
અને ઢોલનો અવાજ સંભળાય છે. સુંદર લગ્ન ગીતો ગવાય છે. જાન ગામના પાદરે આવીને ઊભી રહે છે. જાનૈયાઓ ઘોડા નચાવે છે અને બંદૂકના ભડાકા કરે છે. સાતેય ભાઈઓના હૃદયમાં આનંદ સમાતો નથી, કારણ કે તેમની વાલીબેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી થઈ રહ્યા છે. જાનૈયાઓ પાણીની જેમ પૈસા ખર્ચે છે. વરરાજા જ્યારે માનવામાં આવે છે અને રૂપા ઓરડામાં બેઠી હોય છે, ત્યારે તેના પેટમાં ધ્રાસકો પડે છે. તે મનમાં વિચારે છે કે હવે મારે મારા પિતાનું ઘર છોડીને જવું પડશે. સુંદર માંડવામાં ફેરા ફરે છે. 7 ભાઈઓ અને 7 ભાભીઓના મનમાં સુંદર સપના છે કે તેમની બેન સાસરે જઈને ખૂબ સુખી થશે. તેમણે સોના ચાંદીનો કરિયાવર કર્યો છે. જાનને વિદાય આપતી વખતે ભાભી તેમની નણંદને શિખામણ આપતા લોકગીત ગાય છે કે બેનબા, સસરાને જોઈને ઘૂંઘટો કાઢજો, સાસુને વારંવાર પગે લાગજો, જેઠને જોઈને ધીમા અવાજે બોલજો. બેનબા, તમે જેઠાણીના કામ કરજો, તમે મોટા ઘરના દીકરી છો, સમજદાર બનીને રહેજો. ગામના ઝાડ પણ રડે છે. 7 ભાઈઓ તેમની વાલીબેનને મળવા આવે છે. વિદાય વખતે પહેલી વખત બેનને તેના માતા પિતા યાદ આવે છે. પણ ભાઈઓ અને ભાભીઓના પ્રેમ એવા હતા કે એને દુઃખ શું હોય તે ખબર નહોતી. જ્યારે ગાડામાં બેસીને જાન વિદાય લે છે, ત્યારે જાણે ગાડાના પૈડાની ઉડતી ધૂળ પણ કહે છે કે બેનબા, ના જશો, રોકાઈ જાઓ. જાન વિદાય થઈ અને સુંદર ગામનું પાદર આજે સૂનું લાગે છે. લગ્ન કરીને જાન ઘરે આવી. સાસુએ તો ખૂબ પ્રેમથી રૂપાના દુખડા લીધા. પણ કહેવાય છે કે જો સંબંધી સ્વાર્થી મળે તો દુનિયાના બધા સુખ ધીરે ધીરે ઓછા થઈ જાય છે. રૂપાને ધીમે ધીમે ખબર પડવા લાગી કે આ બધા તેને જે પ્રેમ કરે છે તે સ્વાર્થનો પ્રેમ છે. જ્યાં સુધી કરિયાવર હતો ત્યાં સુધી સાસુ સસરા અને જેઠાણી રૂપાના લાડકોટ કરતા હતા. પણ જેમ જેમ કરિયાવર ખૂટવા લાગ્યો તેમ તેમ રૂપાને દુઃખ આપવા લાગ્યા. હવે તો વારંવાર સાસુ અને જેઠાણી રૂપાને મેણા મારવા લાગ્યા. સાસુ તો કહેતી કે જા તારા પિયરમાં જા અને રૂપિયા પૈસા લઈ આવ. રૂપા વિચારે છે કે હજી તેને વધારે દુઃખ પડવાનું છે, કારણ કે આ તો સ્વાર્થનો સંબંધ રહ્યો. જો તે પોતાના પતિને જઈને કહે
તો માતા અને દીકરા વચ્ચે ઝઘડો થાય તો સાસુ તેને વધારે મેણા મારશે અને તેને વધારે દુઃખ થશે. એટલે ખાનદાન માતા પિતાની દીકરી રૂપા પોતાના પિતા અને ભાઈઓની આબરૂ માટે ચૂપચાપ બધું સહન કરે છે. સાસરામાં તેને માત્ર દુઃખ જ મળતું રહે છે. એવામાં રૂપાનો પતિ પરદેશ કમાવા જાય છે. હવે તો સાસુ અને જેઠાણીને મોકળું મેદાન મળી ગયું હતું. કોઈ તેમને કઈ કહેવા વાળું રહ્યું નહોતું. પણ રૂપાને યાદ હતું કે તેની વિદાય વખતે તેને કહેવામાં આવ્યું હતું કે મોટા ઘરના દીકરી તમે સમજદાર બનીને રહેજો. રૂપાને યાદ આવે છે કે જ્યારે તે તેની સખીઓ સાથે રાસડા લેતી હતી ત્યારે તેના મનમાં કેટલા અરમાનો હતા અને તે ભગવાન પાસે શું માંગતી હતી કે સાસુ વગર સાસરું શું. પણ ત્યારે તેને ખબર નહોતી કે સાસુ આટલા સ્વાર્થી હશે. રૂપા ઉપર તો દુઃખના પહાડ તૂટી પડ્યા. ગામના પાદરે કુવે પાણી ભરવા જાય અને થોડીક વાર મોડું થઈ જાય તો સાસુ એને ઠપકો દે અને તેનામાં ભૂલ શોધતી જ રહે. દુઃખના દિવસોમાં પણ ઉપર વાદળ બધું જોઈ રહ્યું હોય અને જાણે ગીત ગાતું હોય એમ અવાજ આવે છે. સુખી માતા પિતાની દીકરી તડકામાં રાત દિવસ વિતાવે છે. સાસુએ એટલો ત્રાસ આપ્યો છે કે એનું શરીર દુબળું થઈ ગયું છે. પિયરમાં દુઃખ શું હોય તે એણે ક્યારેય જોયું નહોતું અને હવે એક એક પળ તે દુઃખમાં વિતાવે છે. એક દિવસ ખૂણામાં બેસીને રડતી આંખોએ રૂપા પોતાના ભાઈને કાગળ લખે છે. કાગળમાં તે લખે છે કે મારા વીરા, મારું સાસરું ઊંચા મહેલો જેવું છે પણ મારા સાસરિયા નીચા હૃદયના છે. મારા ભાઈને કહેજો કે મારી માટે આણું મોકલે. મારી ઓઢવાની ચૂંદડી ફાટી ગઈ છે. સાસુ મને પૂરા કપડાં પહેરવા દેતી નથી અને હું સાસરિયાની લાજ કેવી રીતે રાખું? હવે તો મારા સસરા પણ મારું મોઢું જોશે. એટલે મારા વીરાને કહેજો કે આણું મોકલે. કોણીથી મારું કપડું ફાટી ગયું છે. હવે તો મારા પિયરની આબરૂ જશે. એ મારા માડી જયા વીરાને કહેજો કે આણું મોકલે. આટલું લખીને તે કૂવાના કાંઠે સાની માની બેસીને રડે છે. પિતા અને ખાનદાનની આબરૂ સાચવવા માટે તે કોઈને વાત કરી શકતી નથી. વીરા, તારી બેન દુઃખમાં ડૂબી ગઈ છે. તું એકવાર તારી બેનને જોવા આવ. પિયરમાં તો સાતેય ભાઈઓ અને ભાભીઓ કલ્પના કરી રહ્યા છે કે તેમની લાડકવાઈ બેન
સાસરામાં સુખના દિવસો પસાર કરતી હશે. પણ જ્યારે બેને લખેલો કાગળ ભાઈને મળે છે ત્યારે તો તેના માથે જાણે આભ તૂટી પડે છે. રૂપા તો ગામના પાદરે કુવે પાણી ભરવા જાય છે ત્યારે થોડી વાર ત્યાં બેસી રહીએ અને રાહ જોવે છે કે પિયરના ગામનો કોઈ મુસાફર નીકળે તો તેને પોતાના ભાઈના સમાચાર પૂછે. આવતા જતા બધા લોકોને તે જુએ છે પણ પિયરના ગામનો કોઈ મુસાફર દેખાતો નથી. ઘરે આવવામાં મોડું થઈ જાય તો જેઠાણી અને સાસુ ફરીથી ઠપકો આપે. કાગળ વાંચતાની સાથે જ ભાઈ રોજડી ઘોડી ઉપર સવાર થઈને પોતાની લાડકવાઈ બેનને મળવા નીકળી પડે છે. આ બાજુ સાસરામાં બેઠી બેઠી બેન ભાઈની રાહ જોવે છે કે મારો ભાઈ આવશે, મારો રક્ષણહાર આવશે અને મારા દુઃખ દૂર કરશે. પણ રૂપાનું સાસરું અને એના પિયરના ગામ વચ્ચે ઘણું અંતર હતું. બે ગામ વચ્ચે મોટું જંગલ પડતું હતું. રૂપા રાહ જોવે છે. સાતમ આવી અને આઠમ પણ આવી પણ હજી તેનો માડી જયો ભાઈ આવ્યો નહીં. પેલી બાજુ ભાઈ પોતાની ઘોડીને કહે છે કે હવે મારી આબરૂ તારા હાથમાં છે. તે ઉતાવળ કરે છે અને મનમાં વિચારે છે કે કદાચ તેને અને એની બેનને બહુ મોડું ના થઈ જાય. આજે પૂનમની અજવાળી રાત છે. અજવાળી રાતે રૂપાએ તો લગ્નની ચૂંદડી ઓઢી છે. અડધી રાત્રે સાસુ સસરા ઊંઘમાં સૂતા છે. રૂપા તો સાસુ સસરાના પગે લાગે છે અને ઘરની બહાર નીકળે છે. ગામના પાદરે કૂવાના કાંઠે એક જૂનો વડલો ઊભો હતો. વડલાને બે હાથ જોડીને દીકરી કહે છે, હે વડ દેવતા, તમારામાં ભગવાનનો વાસ છે. એટલે આજે હું તમને એક વાત કરું છું. મારો ભાઈ જો અહીંયા આવે તો તમે એને પાછો વાળજો. મારા ભાઈને કહેજો કે હવે મારી રાહ ના જુએ. આટલી પ્રાર્થના કરીને રૂપાએ તો કૂવામાં પડતું મૂક્યું. કૂવાના પાણીમાં ડૂબકીનો અવાજ આવ્યો અને ઈશ્વરની ઈચ્છા એવી હશે કે તે જ વખતે રૂપાનો ભાઈ ગામના પાદરે આવે છે. ભાઈ કૂવાના કાંઠે આવીને જુએ છે તો તેની લાડકવાઈ બેન અને હવે એમની વચ્ચે બહુ મોટું અંતર પડી ગયું હતું. પૂનમની રાત્રે કૂવાના કાંઠે ઉભેલા વડલાની ડાળો પણ રડી રડીને કહે છે કે ભાઈ તું હવે પાછો વળી જા. તે માથા પછાડે છે, બહેનને બૂમો પાડે છે અને પછી કહેવાય છે કે રડતા હૃદયે
ભાઈ ચંદનના લાકડા લઈ બેનનો અગ્નિ સંસ્કાર કરે છે. બેનની ચિતા પાસે ભાઈ માથું પછાડી પછાડીને રડે છે અને કહે છે, મારી લાડકવાઈ બેન, જો મને ખબર હોત કે તારે આવું કરવું પડશે તો અમે તને આટલા લાડકોટથી ઉછેરીને મોટી ના કરત. જો અમને ખબર હોત કે તારે પારકા ગામના પાદરમાં એક કૂવામાં પડવું પડશે તો અમે આ ઘરમાં તારા લગ્ન ના કરાવત. રોઈ રોઈને મોટા ભાઈની આંખો સૂજી જાય છે. ક્યારેય આ પારકા ગામમાં પગ નહીં મૂકવાનું નક્કી કરી ભાઈ ત્યાંથી ઘરે આવે છે. નિરાશ થઈને ભાઈ તો ઘરે પહોંચ્યો. ત્યાં તો ભાઈ અને ભાભી પૂછે છે કે લાડકવાઈ બેન ક્યાં છે? ભાઈ તો પોક મૂકીને રડતા રડતા બધી વાત કરે છે. ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું. લાડકી બેનના ગયા પછી ભાઈઓનું ઘર આજે સૂનું થઈ ગયું હતું. પારકા સ્વાર્થે તેમની લાડકવાઈ બેનને જીવવા ન દીધી.